ઘણા લોકો છે ને ગાઈઝ એ નોકરી કરતા હોય છે, પણ નોકરીમાં કેવું કરે છે, એ આગળ નથી આવતા. તો આગળ નથી આવતા તેનું કારણ શું છે? એનું કારણ એ છે કે એ નોકરીને ફક્ત નોકરી જ સમજે છે. એટલે કે એનો ટાઈમ છે સવારના 8 થી 4નો, તો એ એટલું જ સમજે છે કે બસ આ ટાઈમ પસાર થાય. ગમે એમ કરીને હું 8 થી 4નો ટાઈમ કમ્પ્લીટ કરી લઉં અને પછી હું ઘરે વયો જાઉં અને 4 વાગ્યા પછી જે પણ આ ધંધાનું થાય એનાથી મારે કોઈ મતલબ છે નહીં ગાઈસ. તો આવા લોકો છે ને એ જિંદગીમાં કોઈ દિવસ આગળ નથી થતા, એની જોબમાં પ્રમોશન નથી થતું, એ નવું કંઈ શીખી નથી શકતા, નવો બિઝનેસ શરૂ નથી કરી શકતા. કારણ કે એણે શું કર્યું છે, એને શીખવા ઉપર ધ્યાન નથી આપ્યું, એને માત્ર ને માત્ર એ સવારના 8 થી બપોરના 4 સુધીની નોકરી ઉપર જ ધ્યાન આપ્યું છે. બસ એને ટાઈમ જ પસાર કરવો છે. તો એને કારણે માણસ કોઈ દિવસ આગળ આવતો નથી. તો આગળ આવવા માટે જરૂરી છે ગાઈસ કે સૌથી પહેલા તમે જ્યાં નોકરી કરો છો, તમે જ્યાં જોબ કરો છો, સૌથી પહેલા એ જોબને એમ સમજો કે એ ધંધો તમારો જ છે અને તમારો જ ધંધો છે. જેવી રીતના તમારો બિઝનેસ હોય ને તમે સંપૂર્ણ મહેનત કરતા હોય, એવી જ રીતે નોકરી કરીને પણ તમે સંપૂર્ણ મહેનત કરો. બની શકે કે શરૂઆતમાં તમને એનો કોઈ ફાયદો ન મળે, પણ યાદ રાખજો કે જ્યારે આગળ વધવાનું થશે ત્યારે તમે નવું શીખી ગયા હશો ઓલરેડી. અને એવું પણ બને કે આ જ નોકરીને કારણે ભવિષ્યમાં તમને સારામાં સારી બીજી નોકરી પણ મળે, અને એવું પણ બને કે આ જ નોકરીને કારણે તમે લોકો તમારો ખુદનો ધંધો પણ ડેવલપ કરી શકો. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે, આવા જ બિઝનેસ આઈડિયાઝ જોવા માટે, આવી જ ટ્રાવેલ અને ટૂર્સની માહિતી માટે, આવી જ મોટિવેશન્સ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મને ફોલો કરો. હું આવા જ મસ્ત કન્ટેન્ટ તમને પીરસતો રહીશ કે જે હંમેશા તમને લોકોને આગળ લઈ જશે. જય દ્વારકાધીશ.